जिनेश्वरदेवना परम प्रिय अनुयायीओ नमस्कार। प्रवचननी शुरुआत एक स्टोरी थी करूँ छूँ। भगवान बुद्ध एमने हजी आत्म साक्षात्कार थयो न हतो ए पहलानी एक बात रेली छे। भगवान बुद्ध जीवनना रहस्यो जाणवा माटे जंगल में गया था। खूब तप करता था, देह ने कष्ट आपता था, चिंतन खूब करता था, पण घणुं बधुं कर्या छतां पण वर्षो वीत्या छतां पण बुद्धने आत्मज्ञान न थयुं। साधना करता करता ए थाक्या, परेशान थई गया, खड़भड़ी उठ्या। बुद्ध विचारे छे कि वर्षोथी हूँ साधना करूँ छूँ, वर्षोथी जंगल में जईने तप तपूँ छूँ, साधना करूँ छूँ, आत्मचिंतन करूँ छूँ, धार्मिक अने आध्यात्मिक केटली प्रवृत्तिओ हूँ करूँ छूँ, सतत छतां पण मने हजी सुधी जीवननुं रहस्य समजायुं नथी। आम जोवा जईए तो जीवननुं रहस्य આપણે પણ વર્ષોથી સમજવાની કોશિશ કરી રહ્યા છીએ, પણ હજી આપણે પણ જીવનનું રહસ્ય જાણી નથી શક્યા। તમે તો ગ્રહસ્થ રહેલા છો, તમે અનેક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેતા હો છો, પણ સાધુ સંતો જેમણે પોતાની પૂરી જિંદગી એ તરફ વાળી છે, તે છતાં પણ એમને પણ જીવનના રહસ્યો હજી સમજાયા નથી। હમણાં પછી શું થવાનું છે એ પણ ખબર નથી। આપણું પોતાનું જીવન છે, તે છતાં પણ આપણે કાંઈ અત્યારે આપણા જીવનના રહસ્યો કહી શકતા નથી। ખબર જ નથી આપણને તો ક્યાંથી કહી શકીએ। थोड़ा कलाकों पछी शू थवानुं छे के थोड़ी मिनिटों ने सेकंडों पछी शू थवानुं छे ए पण आपणे खबर नथी। तो बुद्ध अंदरथी खड़बड़ी उठ्या। वर्षोथी साधना कर्या छतां पण हजी जीवन रहस्यो मने प्राप्त नथी थया। डूंगर जेटला में दुखो सहन कर्या। माणस जीवनना रहस्यो प्राप्त करवाने माटे घणा बधा कष्ट पण सहन करतो होय छे। महावीर भगवान एमणे केटलाय वर्षो सुधी जीवनना रहस्यो जाणवा माटे दुखो सहन कर्या, कष्टो सहन कर्या। एमने तो जीवननुं रहस्य समजायुं। केटला वर्ष पछी एमणे 12.5 वर्ष पछी जीवननुं रहस्य जाण्युं। पण आ बुद्ध विचारे छे कि आटला दुखो वेठ्या, आटली मुश्केलीओ वेठी, हजी सुधी मने जीवननुं रहस्य समजायुं नथी। एटले बुद्धनो आत्मविश्वास तूटी गयो। माणसनो आत्मविश्वास तूटी जाय ने एटले पती गयुं। पर्युषणमां हूँ 12 सूत्र वाँचतो हतो। आ तमारा मापरनी वात करूँ छूँ। लहरीकांत लक्ष्मीकांत भाई प्यारेलाल के 12 सूत्र शुरू कर्यो। 5-10 मिनिट पछी मारो आत्मविश्वास तूटी गयो हतो। खरेखरी बात करूँ छूँ, बनावटी नहीं करतो। अने मने एम थयुं के आटलो 12 सूत्रों 1200 सूत्रों मतलब कि आटला श्लोको, आटली लाइनों माराथी केम वंचाशे।
આત્મબળ આત્મવિશ્વાસ મારો તૂટી ગયો હતો, પણ પછીથી મેં વિચાર્યું હવે હાથમાં લીધું છે, આટલા લોકો મારી સામે જોઈ રહ્યા છે અને હવે હું કહીશ કે મારાથી બારસા સૂત્ર નહીં વંચાય તો મારી ઇજ્જત જશે, મારી બદનામી થશે, આબરૂના કાંકરા થશે. એટલે પાછો આત્મવિશ્વાસ પેદા કર્યો નહીં, થઈ ગયો. તો આવી રીતે વ્યાખ્યાનોમાં શાંતિલાલભાઈ અમારા પણ આત્મવિશ્વાસ તૂટી જતા હોય છે, પણ પછી ઓટોમેટિક એ આત્મવિશ્વાસ પાછો સધાઈ જતો હોય છે. પણ આપણા જીવનમાં જો આત્મવિશ્વાસ તૂટે કે હવે મારું શરીર ચાલે તેમ નથી, તો બસ પછી ધીરે ધીરે આપણે ઢીલા થતા જઈએ. વંદામેન. હા, આત્મવિશ્વાસ વ્યક્તિનો તૂટે એટલે ઘણી વખત આપણે એકદમ ઢીલા થઈ જઈએ. મને બીમારી થાય, તમને બીમારી થાય. ઘણા લોકોનો મનોબળ બહુ મજબૂત રહેલો હોય, ચારે બાજુથી બીમારીથી ઘેરાયેલા હોય, તે છતાં પણ કહે એ તો ચાલ્યા કરે, ચાલ્યા કરે. એવા મજબૂત મનોબળવાળા લોકો ઘણી વખત મોટી મોટી બીમારીઓથી પણ નીકળી જતા હોય. અને મનોબળ તૂટે એટલે નાની બીમારી પણ આપણને પછી વળી ઘેરો ઘાલી લે. પછી ઢીલા થતા જઈએ કે હાય મારાથી હવે ખવાતું નથી, હાય મારાથી પીવાતું નથી, હવે મને ઊંઘ નથી આવતી. એટલે આ બધી પરિસ્થિતિ આપણને એટલી જકડી લે, પછી એ પરિસ્થિતિમાંથી બહાર આવવું હોય તો બહુ જ મુશ્કેલ બની જતું હોય છે. આમ તો બધી ચીજોમાં મનોબળ કેળવવો પડે. જો કે આ બધી આમ તો નેચરલી ચીજો રહેલી છે, કેળવવાથી કે ભણવાથી આવી શકે? હા, આવે? હા, કારણ કે ઘણા ભણેલા ગણેલાના મનોબળ તૂટેલા હોય છે, ઘણાના તૂટેલા હોય છે. તો મને એમ લાગે છે કે ભણવાથી જ કે ડિગ્રીઓ પ્રાપ્ત કરવાથી જ મનોબળ આવતું નથી. ગમે તે કારણસર શાંતિલાલભાઈ મનોબળ આવી જાય ઘણાને. તમે શેના પર આવે, શેના મનોબળ શેનાથી આવે એમ તમે કહી શકો? આમ હે, આત્મવિશ્વાસ તો આપણી વાત ચાલે જ છે. આત્મવિશ્વાસ કહો, મનોબળ કહો, આમ તો એકબીજા પર સાથે જોડાયેલા જ છે. આત્મવિશ્વાસ વ્યક્તિને જગાડવો હોય તો શેનાથી જાગે? હા, એટલે મને વિચાર થાય છે આ પ્રશ્ન હલ નથી થતો. હે, એ ભરોસો એ વિશ્વાસ છે. આ બુદ્ધ જોજો, હવે તમે આ વાર્તા સાંભળશો એટલે ખબર પડશે. હા, આ વાર્તા સાંભળવાથી તમને ખ્યાલમાં આવશે બુદ્ધનું આત્મબળ બિલકુલ તૂટી ગયું. અને આત્મબળ તૂટ્યા પછી વિચારે છે કે હવે જે લક્ષ્ય મારે પ્રાપ્ત કરવું હતું, હવે લક્ષ્ય મારાથી પ્રાપ્ત નહીં થાય. જેના માટે મેં ઘર છોડ્યો, જેના માટે મેં દીક્ષા લીધી, જેના માટે સાધના મેં ચાલુ કરવા માટે બધું છોડ્યું, જંગલ પકડ્યું, હવે જે લક્ષ્ય માટે મેં આ બધું કર્યું હતું એ લક્ષ્ય હવે મારાથી સિદ્ધ થાય તેમ નથી. મારાથી લક્ષ્ય સિદ્ધ થાય તેમ નથી. આવા વિચાર ક્યારે આવે? માણસ જ્યારે ઢીલો પડી જાય, આત્મબળ એકદમ છૂટી જાય, ત્યારે માણસ વિચારે કે હવે મારાથી લક્ષ્ય સધાય તેમ નથી. એટલે બુદ્ધ એમણે મન પર લઈ લીધું. અને મન એ જ મન છે, એ જ બળવાન બને છે, એ જ મન છે આપણો. કમજોર પણ થઈ જાય, મન કમજોર પણ થાય છે અને મન મજબૂત પણ બને છે. મજબૂત બને તો માણસને લક્ષ્ય સિદ્ધ કરાવે, અને જો નબળો પડી જાય
તો લક્ષ્ય અધવચ્ચેથી છોડવો પડે કે હવે આપણાથી રોજે રોજ વ્યાખ્યાન સંભળાય તેમ નથી, હવે રોજે રોજ આપણાથી તપસ્યા થાય તેમ નથી, હવે રોજે રોજ આપણાથી જાપ થાય તેમ નથી. થોડો નબળો પડે મનોબળ એટલે માણસ એ ચીજો શું કરતો જાય? છોડતો જાય. તો બરાબર છે. બુદ્ધનું આત્મબળ તૂટ્યું અને આત્મબળ તૂટ્યા પછી એમણે વિચાર્યું કે હવે મારે આ બધું છોડી દેવું. સાધના, તપસ્યા, લક્ષ્ય સિદ્ધ કરવાના જેટલા માધ્યમો મેં લીધા છે એ બધા માધ્યમો મારે છોડી દેવાના. કારણ કે જે ઉદ્દેશથી આ બધું હું કરતો હતો એ આટલા વર્ષોમાં ઉદ્દેશ મારો સિદ્ધ નથી થયો. તો એ બુદ્ધ વિચારે છે કે આ બધું મારું વ્યર્થ ગયું, આ બધું મારું નકામું ગયું. જીવન રહસ્ય સમજી ન શક્યો, જીવન રહસ્ય જાણી ન શક્યો, મેં સમય બરબાદ કર્યો. કોણ વિચારે છે? બુદ્ધ વિચારે છે કે મેં સમય બરબાદ કર્યો. કદાચ ઘણા સાધકોને સાધના કરતાં કરતાં વચ્ચે આવા વિચાર આવી જતા હોય છે. કેવા વિચાર? રત્નામાં માણસ કોઈ પણ પછી ગ્રહસ્થ હોય, સાધુ હોય કે મોટો સાધક રહેલો હોય, લગાતાર એમની સાધના ચાલુ હોય, એ સાધના દરમિયાન ક્યારેક આત્મવિશ્વાસ ગુમાવવાને કારણે એને બધું છોડવાની ઈચ્છા થઈ જાય. અમે સાધુપણું લીધું, અમારો પણ આત્મવિશ્વાસ જ્યારે છૂટી જતો હોય છે ત્યારે ઘણા સાધુ સાધ્વીને એવું મન થતું હોય છે કે ચાલો પાછા ક્યાં ચાલ્યા જઈએ? સંસારમાં. આ બધા વસ્ત્રો ઉતારી સંસારમાં ચાલ્યા જઈએ. એટલે નબળા મનોબળને, નબળા માનસને કારણે વ્યક્તિને આવા બધા ઘણા વિચારો આવી જતા હોય છે. તો આ બુદ્ધ વિચારે છે કે મેં સમય બરબાદ કર્યો, હવે મારાથી કાંઈ પણ થઈ શકે તેમ નથી, હાથમાં કાંઈ આવ્યું નહીં અને ફોકટનો હું હેરાન થયો. માનસિક રીતે મેં આટલા કષ્ટો વેઠ્યા, એ મારા બધા કષ્ટો વ્યર્થ ગયા. એટલે માનસિક રીતે કહીએ તો આ બુદ્ધ સાવ ભાંગી પડ્યા. માણસ જ્યારે માનસિક રીતે ભાંગી પડતો હોય, પછી ધંધાનો વિષય હોય કે ધર્મનો વિષય હોય, ધંધાના વિષયમાં પણ માણસ ભાંગી પડે તો ઘણી વખત ધંધો પણ ધીરે ધીરે કરડભૂસ થઈ જતો હોય છે. બુદ્ધ નિશાસા નાખે છે. એમને બહુ જ ફિકર થવા લાગી, અફસોસ કરવા લાગ્યા કે આટલા વર્ષ મેં ફોકટના ગુમાવ્યા. અને આ રીતે વિચારતા વિચારતાને બુદ્ધે નક્કી કર્યું કે હવે આ સાધના પડતી મૂકવી. જીવન રહસ્ય મને સમજાયું નહીં. વર્ષો નીકળી ગયા એટલે બુદ્ધ પોતાના પગ ઘર તરફ વાળ્યા. નક્કી કર્યું કે હવે ઘર ભેગા થઈ જવું. ચાલ્યા જાય છે, ઘર તરફ જઈ રહ્યા છે. જો મનોબળ તૂટી ગયો, કેવી હાલત થઈ, સાવ બધું ખલાસ, મન વાળી લીધું કે હવે મારાથી કાંઈ પણ થાય તેમ નથી.